હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને મચ્છી બજાર અમારું રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. આ સરદાર છે અમારા મચ્છી બજારના સેટ અમારા. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા બેઠા છે. મચ્છી બજારની મછલીઓ છે. મગરો છે બધા, મચ્છી બજારના મગરો છે. આ કપાવાળી છે મછલી હમણાં બધી આ સરદારના હાથે હમણાં કપાસ છે બધી. સો હું રેડી થઈ ગઈ છું. બધાનો ઓલમોસ્ટ મેકઅપ પણ થઈ ગયો છે. હસતા ચહેરા તમને ગરીબડા જોવા મળશે થોડી વાર પછી આ બ્લોગના એન્ડમાં. એન્ડમાં જોજો બધા રડતા હશે. અમને જવા દો, અમને જવા દો, અમને જવા દો, બસ પેકઅપ કરો. તો નાસ્તો વાસ્તો કરી લઈએ કેટલી ખાધી અને રેડી થઈને પછી મળું. શૂટ ચાલુ થઈ ગયું છે અમારું. ગુડ મોર્નિંગ. રિહર્સલ ચાલે છે. પહેલા તમારી મેકઅપ કીધી કેમેરો કેમ છો? મજામાં? ટોપી કાઢું? વધારે શાઇન આવી જશે. હા. ચાલો તો ચાલુ કરી દઈએ શૂટિંગ. શું લગાવવાનું? સ્કીમર. સ્કીમર છે. બાર મિનિટ એચએમઆઈ ની અંદર લેવડાવી. બેબી આપણો ટેમ્પો બહાર પડ્યો છે. પેલું હેલિકોપ્ટર સાઈડમાં કરાવી દો ને આપણે. હા ને? કાલે લાયા હતા ને આપણે પ્રોપર્ટીમાં. અરે પંખા ઉપર તો મેં કપડાં સૂકવ્યા છે. આ રિયાઝભાઈ છે. આ રિયાઝભાઈ છે. રિયાઝભાઈ ને તમારે લીધે બધા નામ ભૂલવા માંડ્યા છે. કયા? ઝિબ્રાન ભાઈ. આ ઝિબ્રાન જેવો લાગે છે કોઈ જો તો. બિચારો નાનો આમ તો છોકરો છે ને, ઝિબ્રાન બનાવી દીધો. સેટઅપ ચાલી રહ્યું છે ભાઈ. સેટઅપ શૂટિંગ ચાલુ અને સેટિંગ થઈ રહ્યું છે. સેટિંગ બ્રેક પૂરો થઈ ગયો છે. દીદી મને રેડી કરે છે. આ વાત લઈ લે. આ છે ને, આ છે ને એ અહીંયા ચાલે છે. અહીંયા સમર્જન બઘા ને મુસલમાનની સ્ટાઇલમાં. તમે એને અહીંયાથી ઓબ્ઝર્વ કરો છો ભાઈ માપમાં. એને પેલું આ ગયા હે બોડી બોડી ગાર્ડ. બોડી ગાર્ડ આવવાનું છે. હા બરાબર. એટલે મોડું વધારે કોઈ તો અંદર બેહીને જ કરી લે. થઈ ગયા છે રેડી બધા. ચાલો હવે શૂટિંગ ચાલુ. મળીએ. હા રવિ, શું થયું તું? આ ભાઈ મને માઇક લગાવ્યું મેં. હા. એટલે મને કહે બોલો બોલો. અલ્યા પણ મેં કામનો તો બોલું છું. તમે બોલો. આ માણસે બધાને ગાંડા કર્યા છે. અરે મારો કોઈ વાક જ નથી પણ. અલા પણ આ બિચારો અમને દવા ગળવા ગયો તો કે દવા પહેલા ના ગળી લેવાય, પણ જ્યારની હોય ત્યારે ગળે કે ના ગળે. સવારે ઉઠીને ચા નાસ્તો કરી દવા લઈ લો. મને તો આખું ગામ બાપા. મારો ટાઈમ અલગ ને મારો ટાઈમ અલગ ના હોય. ભાઈ એવી તો આ રીતે તો ડિરેક્ટર જોડે વાત જ ના થાય. ચલો તમારું તો નામ જ ખરાબ. મારું તો સમાજમાં મારી આબરૂ જ મેં હમણાં જ લીધી જો આ દવાઓ લીધી મેં હમણાં. તમે જમ્યા પછી તમે ટાઈમ આપો છો બેઠા હોય તો કે રેડી ચલો. આને દવાની નહીં, આને તો 24 કલાક દુવાની છે નહીં દુવાની છે. સારું લીધું લો પેલું એ સારું લીધું. આને દવાની નહીં, આ દુવાની એ કામ નહીં. ચલો અહીંયા બીજો કઈક ઝઘડો ચાલે છે. અહીંયા આ લોકોનું અલગ જ પિક્ચર ચાલે છે. એક અલગ જ ઝઘડો. ચલો ભાઈ શૂટિંગ ચાલુ.
ચાલ જમુરે ચાલો પકડી લાયા કાલો આ લોકો આયા બેઠા તું હવે ના ના પેલું શું કરવાનું પછી હે પેલું શું કરવાનું આમ એટલે ટિલટપ તો કે એમાં હાથો નહીં અડકે તમારે શું કહેવાનું હા એ તમને ટિલ્ટઅપ કીધું તો કરતા જ નતા હા હમણાં એક સીનમાં ઊંચું ને ઊંચું. જોડે લઈ જવું હોય કે ટેપર કે મેં હું એ જ વિચાર કરતી હતી કે ટિલ્ટઅપ કહે છે તો ટિલ્ટઅપ કરતા કેમ નથી પણ એમ તો વિચાર તો ખબર હતી એટલે ટિલ્ટઅપ બહાર કહું એ બોલી બદલાય હા અમારે તો માણસો બદલાઈ જાય છે આગે આગે માણસ ગુમ ચલો ટેક કરી ચાલો ચાલો રેડી તું આવું કર આવી જા પણ એમાં એવું છે ને તમને બેને તો પરણાવાય નહીં એટલે તમારે બેમાંથી એક જણના પસંદ કરીશું તો એના માટે થોડીક શું પેલી એક્ઝામ લેવી પડે ને એ લઈ લઉં ને એટલે પછી થઈ જાય તમારા બેમાંથી એક જણનું સેટિંગ પરણાઈ દો નીચેના જોઈ લો ફેસ ચીન અપ રાખો હા શર્મા મંગુબેન સામે રમતાજી સામે જુઓ બંને એકબીજાની સામે જોઈને શરમાઈ જાઓ ઢગલો થઈ જાઓ ઓકે ચલો ઓકે ફ્રેન્ડ્સ તો પેકઅપ થઈ ગયું છે જમી લીધું છે મેં અને હવે ઊંઘવાની તૈયારી કરું છું તમને મારો ફેસ થોડોક ઓઇલી લાગતો હશે હાથમાં પણ ઓઇલ લાગતું હશે તો મારો મતલબ મારી સ્કિન બહુ ડ્રાય છે એટલે એ ડ્રાય સ્કિન માટે વેસલીનનું આ બોડી લોશન છે બોડી ઓઇલ છે સો આ લગાવું છું તમે લોકો પણ જેને પણ મતલબ ડ્રાય સ્કિનની તકલીફ હોય મને અહીંયા નાક છે ને અહીંયા બધી ચામડી એકદમ ડ્રાય થઈને નીકળી જાય છે અને બહુ ડ્રાય થઈ જાય છે પણ હું જ્યારથી આ લગાવું છું વેસલીન ઓઇલ તમે જોઈ શકો છો મેં આઈ થિંક ફ્લિપકાર્ટમાંથી મંગાવ્યું છે સો બહુ સસ્તું છે 700-800 પ્રોક્સ 900 રૂપિયા સુધીમાં આવી જાય મતલબ 1000 રૂપિયાની અંદર સુધીમાં આવી જાય છે પણ બહુ જ સરસ છે તમારી સ્કિન એકદમ જો ગ્લો કરવા માંડે તમે જોઈ શકો છો એકદમ હે ને મારા હાથમાં પણ છે જો હાથે પગે પણ લગાવી શકો પણ હું રાત્રે મોઢે પણ લગાવી દઉં છું કેમ કે મને ડ્રાય સ્કિનની બહુ જ પ્રોબ્લેમ છે સો તમે પણ મંગાવી શકો છો સો શૂટિંગ પૂરું થઈ ગયું આજે બહુ મસ્તી મજાક કરી અને મજાથી પતી ગયું છે તમે બધા કમેન્ટ કરો છો કે જીતુભાઈ નથી દેખાતા તો આ શૂટ ખાલી મારું હતું એટલે મંગુગીરીના જે વિડીયોઝ આવે છે જેમાં ખાલી હું હોઉં છું અને મંગુગીરી કરીને ચેનલ છે મંગુગીરી તો એમાં ખાલી મારા જ વિડીયોઝ હોય છે મતલબ હું એકલી જ હોઉં છું અને બીજા બધા કેરેક્ટર હોય છે પણ હા જીતુભાઈ આવી ગયા છે અમે કાલથી 2 દિવસ માટે હવે જીતુ મંગુના વિડીયોઝ થશે એટલે 2 દિવસ જીતુ મંગુ થશે તો હું કાલના શૂટમાં મતલબ કાલના વિડીયોઝમાં તમને જીતુભાઈ સાથે પણ મળાવીશ ગમે છે કે તમે બધા યાદ કરો છો જીતુભાઈને બધું મિસ કરો છો અમને બંનેને સાથે જોવા માંગો છો તો એ આવી ગયા છે તો કાલે સવારે તમને બધાને જીતુભાઈ સાથે મળાવીશ અત્યારે તો આ બ્લોગ બસ અહીંયા એન્ડ કરું છું કેમ કે બહુ જ થાકી ગઈ છું કેમ કે મંગુગીરીમાં મને જરાય ટાઈમ નથી મળતો મારી એકલીનું શૂટ હોય એટલે મને જરાય આરામ ના મળે જીતુ મંગુમાં તો શું જીતુભાઈ હોય એટલે અમુક બર્ડન જીતુભાઈ ઉપર હોય એટલે મને થોડો આરામ મળી જાય થોડું બેસવા મળી જાય પણ મંગુગીરીમાં બધું બર્ડન મારા ઉપર હોય એટલે એ થોડું તકલીફજનક થઈ જાય છે પણ મજા આવે છે મને એ વસ્તુ કરવામાં સો અહીંયા જ આ બ્લોગને એન્ડ કરું છું વિડીયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ગુડ નાઇટ